નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમટીએસ બસ જે સમગ્ર અમદાવાદના રસ્તાઓ પર દરરોજ દોડી રહી છે અને ઘણા બધા નાગરિકો તેનો લાભ પણ ઉઠાવી રહ્યા છે, પરંતુ આજે જે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે તેની વાત કરીએ તો વર્ષ 2023-24માં એમટીએસે વર્ષ દરમિયાન 399 કરોડ રૂપિયાની ખોટ કરી છે, એટલે કે દરરોજ સરેરાશ જોવા જોઈએ તો 1 કરોડ રૂપિયાની ખોટ જઈ રહી છે અને દેવું વધીને અત્યારે 4025 કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે। વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન એમટીએસને 541 કરોડ રૂપિયાનો ખર્ચ થયો અને તેની સામે આવક માત્ર 141 કરોડ રૂપિયા થઈ। એમટીએસની કમિટીની સામે જે સમગ્ર વર્ષ દરમિયાનનું સર્વેયું રજૂ કરવામાં આવ્યું હતું અને એમાં એ વાત સામે આવી છે કે ગત વર્ષ કરતા આ વર્ષે 35 કરોડ રૂપિયાની ખોટ વધારે ગઈ છે। જો કે એમટીએસ કમિટી સમક્ષ આ સર્વેયું રજૂ કરાયા બાદ આવતા વર્ષે એટલે કે વર્ષ 2024-25 માટે એમટીએસ નું 673 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું છે। તો વર્ષ 2022-23 ની વાત કરીએ તો એમટીએસ નો જેટલો ખર્ચ થયો અને એની સામે જેટલી આવક થઈ તેમાં 364 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી અને આ વર્ષે એટલે કે વર્ષ 2023-24માં ખોટ 399 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે, એટલે 35 કરોડ રૂપિયાની ખોટ આ વખતે વધી ગઈ છે, જેમાં 7મું પગાર પંચ નો પણ સમાવેશ થાય છે અને આ સાથે પેન્શન સ્કીમના કારણે પણ ક્યાંક ખોટના નાણાંમાં વધારો થઈ ગયો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।